પેપર રેકોર્ડ નહીં કરતા? કર છે. પહેલો ટોપિક છે મીન, બીજો ટોપિક છે મીડિયા અને ત્રીજો ટોપિક મોડ. ગુજરાતીમાં આને કહેવાય, મધ્ય. આને કહેવાય અને આને કહેવાય. આનો સિમ્બોલ છે, આનો સિમ્બોલ છે અને આનો સિમ્બોલ ઝેડ. મીન એટલે મધ્યક એટલે x y, મીડિયન એટલે મધ્યસ્થ એટલે m, એમ. અને મોડ એટલે બહુલક એટલે z. ઝેડ. બરોબર. હા. આજે હું તમને z બોલતા શીખવાડું છું. z શું બોલતા? z એટલે મોડ. તો z નું સૂત્ર છે z = L F1 F2 2F1 F2. અડધા મને ગાળો દેતા હતા પણ ચાલશે. આ સૂત્ર છે. z લાવવાનું સૂત્ર સાવ સહેલું છે. L + F1 - F0 upon 2F1 - F0 - F1 F1 ના હોય. સૂત્ર મોડે કરવાને કાલે હું આવ્યો તો અને કીધું તો ગુસ્સા સાથે મને સૂત્ર પૂછી તો મેં સૂત્ર લખી દીધું. પ્રકારની જેમ તમે જોરદાર મહેનત કરતા હશો એવું માની લો. આ ઝેડનું સૂત્ર. ઝેડ એક એવી વસ્તુ છે જેમાં તમારે કોઈ પણ ખાનું ના બનાવવું પડે. જે ટેબલ પેપરમાં આપ્યા હોય ને ક્વેશ્ચન પેપરમાં, ટેબલ એટલે ખાના, એનથી આ સોલ્વ થઈ જાય. બાકીના બધામાં તમારે ખાના બનાવવા પડે, અલગ અલગ મેથ્સ કરવું પડે. આમાં એક પણમાં તમારે કોઈ ખાનું ના બનાવવું પડે. અચ્છા, કોઈના મનમાં એમ થતું હોય કે મારા બોર્ડના કે સ્કૂલના કે યુનિટના પેપરમાં મેઇન પૂછશે, મીડિયન પૂછશે કે ત્રણે ત્રણ પૂછશે. ત્રણે ત્રણ કમ્પલસરી આવે. બોર્ડના પેપરમાં તમારે મધ્યક પણ આવશે, મધ્યસ્થ પણ આવશે, ત્રણે ત્રણ મેથડ આવે, કમ્પલસરી આવે. તમે જે મેથડ મૂકીને જાઓ એ મેથડના માર્ક કરે. ત્રણે ત્રણ રીત આવડવી જોઈએ. આજે હું શું ચાલુ કરું છું? બહુલક. બહુલક એટલે શું? અને આ z લાવવાનું શું છે? સૂત્ર. z = L + F1 - F0 2F1 - F0 - F2 × h. અને એવું કીધું કે આ બહુલક લાવવા માટે, મોડ લાવવા માટે તમારે કોઈ ખાના જાતે નહીં બનાવવાના. પેપરમાં જે બે ખાના એથી જવાબ આવી જશે. બનાવું. હું દઉં છું દાખલો, ધ્યાન આપજો. બરોબર. 10 થી 20, 20 થી 30, 0 થી 10, 30 થી 40. જો બરોબર. 2 3 7 13 14. 5. માની લો કે એક ક્લાસ છે યુનિક નામનો. એમાં બે સ્ટુડન્ટ એવા છે જેને મેથ્સમાં 0 થી 10 આવ્યા. ત્રણ સ્ટુડન્ટ એવા છે જેને મેથ્સમાં 10 થી 20 આવ્યા. 7 સ્ટુડન્ટ એવા છે જેને મેથ્સમાં 20 થી 30 આયા. 13 સ્ટુડન્ટ એવા છે જેને મેથ્સમાં 30 થી 40 આયા. અને 5 સ્ટુડન્ટ એવા છે જેને મેથ્સમાં 40 થી 50 આવ્યા. હાઈએસ્ટ 5 જણા છે. હવે પેપરમાં કહેશે કે આનો બહુલક રિપીટ કરો. તમે વાંચ્યું વાક્ય શું બોલ્યો? રિપીટ એવું વર્ડ નહીં લખે, મેં એનું નામ કીધું. બહુલકનો મતલબ રિપીટ, મોડનો મતલબ રિપીટ. સમજાવો. અત્યારે ગુજરાતી મીડિયમનું રિઝલ્ટ તૈયાર છે, ઇંગ્લિશ મીડિયમનું કાલે આપીશ. હવે હું તમારા બધાના માર્ક બોલાવું, એક એક જણને ઊભા કરું. ફેલિક્સ બોલે મારા 51, આ બોલે ભરવાડ મારા 51, સચિન બોલે 51, પાછળ પરવા બોલે 51, હાસ્ય બોલે 51. મેં ચેક કર્યું, ભાઈ પાછળ રાજેન્દ્ર બોલતો 49, વૈષ્ણવીને બોલતો 49, બોલે શિવાજી આખા ગ્રુપને બોલતો કે 49. તો તમે જો 49 બહુ બધી વખત અને 51 બી બહુ બધી વખત રિપીટ થાય. હું ચેક કરીશ કે વધારે વખત રિપીટ કોણ થાય છે, 49 કે 51? જે વધારે વખત એ મારો સેટ, એ મારો સેટ. તો આ સેટ લાવવાથી મને ખબર પડશે કે ક્લાસમાં કયા માર્ક રિપીટ થયા છે. હાઈએસ્ટ નંબર ઓફ હાઈએસ્ટ નહીં હો, હાઈએસ્ટ લોકોને 30 of 40. 51 જણ છે, 51 જણ એમાંથી કે ભાઈ 50 જણને તો 50 જ માર્ક આવ્યા છે. એવી રીતે રિપીટ કોણ થાય છે? ક્લિયર? હા. આનેલી 50, આનેલી 50, આનેલી 50, એવી રીતે રિપીટ જે થાય ને. તો હવે આ ઝેડ એટલે મોડ એટલે બહુલક એટલે રિપીટ. આ રિપીટ મેં તમને સમજાવવા માટે કીધું. ક્લાસમાં, યુનિટમાં, સ્કૂલમાં, બોર્ડમાં કોઈ પૂછશે નહીં.
એનો મેં મતલબ તમને સમજાયો કે તમે મોડ ગોતો છો, એનો મતલબ કે તમે રિપીટેડ નંબર ગોતો છો કે ક્લાસમાં રિપીટ કોણ થાય છે, બરાબર. હવે મેં શું કીધું, અમુક લોકોને 51 આવ્યા છે, અમુક લોકોને 40. પછી મેં ચેક કર્યું તો 49 વાળા ક્લાસમાં તો મારો Z 49, મારો Z 49, બરાબર. તો આ તમને રિપીટેડ નંબર બતાવશે. આ સ્ટુડન્ટ એવા છે જેના 0 થી 10 ની વચ્ચે આવ્યા, આ સ્ટુડન્ટ એવા છે જેના 10 થી, આ સ્ટુડન્ટ એવા છે જેના 20 થી, આ સ્ટુડન્ટ એવા છે જેના માં 40 થી 50. હવે મેં તમને કીધું શું સ્પીચમાં કીધું કે Z ગોતવા માટે તમારે કોઈ ખાનું ના બનાવવું પડે. કોઈ ખાનું બનાવવાનું જ નહીં, ના પડે. આ ખાનું ક્યાંથી લાવ્યો? પેપરમાં આપ્યો છે. આ ખાનું ક્યાંથી લાવ્યો? પેપરમાં આપ્યું એ ખાના પેપરમાં આડા દોરીને આપ્યા છે. તમારે સપ્લિમેન્ટરીમાં વર્ટિકલ સીધા કરી દેવા. હવે સૂત્ર લખવાનું. સૂત્ર મેં પાછળ લખ્યું Z is equal to હવે આ બધા જે છે તમારે હીરો હીરાલાલ બધા આમાંથી ગોતવાના. કેવી રીતે ગોતવાના? તો બધાના નામ મેં પેમ્પલેટમાં લખીને આપ્યા છે. તો પેમ્પલેટમાં આના જે બી નામ આપ્યા છે એટલે તમને કાલે મોઢે કરવા, પહેલા બી મોઢે કરવા. હું જરા રાજવીર ક્ષત્રિય છે, ક્ષત્રિય સુરવીર તેથી પૂછવાનું ચાલુ કરું. રાજવીર, આમાંથી કોઈ પણ બેના નામ બોલજો બેટા. ગપ્પા છે, ગપ્પા નામ. જવાબ સાચો છે. જવાબ સાચો છે. મેં વેકેશનમાં ચલાવી દીધું. આપણે યાદ હોય તો રાત્રિ બરોબર બોલ્યો પણ અડધાનું ધ્યાન જ નહોતું. કરું છું સ્ટાર્ટ. સૌથી હાઈએસ્ટ ફ્રીક્વન્સી કઈ છે આમાં? 30. તે છે ને? અને F0 કહેવાય. એની આગળ વાળાને તો તમે કહો. વનની આગળ શું હોય? અને પછી 2. પેપરમાં ઓછો પડે તો યાદ રાખવાનું 0 1 2. તો સૌથી મોટી જે ફ્રીક્વન્સી હોય પેપરમાં એનું નામ F1, એની ઉપર વાળાનું નામ F2, એની નીચે વાળાનું F2. આ મેન હીરો છે જેના ઉપર મેં સર્કલ. એ સર્કલ તમારે બી બોર્ડમાં બનાવવાનું છે જે મેન હીરો હોય. એની એક્ઝેક્ટ સામે જાઓ, આને કહેવાય L, લોઅર લિમિટ અથવા સીમા. કઈ સીમા? આવી રીતે લખાય અધ સીમા. અને હ કહેવાય ખબર છે બેટા? લોઅર લિમિટ. અને 40 માંથી 30 જાય that is equal to 10. હાઈટ ના કહેવાય, ક્લાસ લેન્થ, વર્ગ લંબાઈ. બોલવા માટે આપણે હાઈટ ભલે બોલીએ, સમજવા માટે હાઈટ ભલે બોલીએ, પણ મેથેમેટિકલ નામ છે એનું ક્લાસ લેન્થ, વર્ગ લંબાઈ. આ વર્ગ છે, વર્ગ. 40 થી 50 નો વર્ગ, 30 થી 20 થી 30 એ વર્ગ અને એની લંબાઈ 10 છે. ये क्लास है ये 40 to 50 का क्लास. प्रतीक को बंद कर दे छोटे बेटा, હું સાચું ભણાવું છું બેટા. જો સરસ્વતી માતાની કૃપા છે તું 10મા ને નહીં 11 સાયન્સ 12મું પાસ કહેવાય ક્લાસ. વર્ગ કહેવાય વર્ગ. એની અંદર ક્લાસ લે. હવે આ બધું તમે જે લાયા એ તમારે કરું છું સ્ટાર્ટ. L તૈયાર છે જુઓ તો. L કેટલો છે? 30. F તૈયાર છે? 13. F0 તૈયાર છે? 7. પૂરા F1 તૈયાર છે? F0 તૈયાર છે? F2 તૈયાર છે? H તૈયાર છે? તમારે બધું અહીંથી લાવો. IL, IH, F0, F1, F2 બધું મેં આમાં શું કરી દીધું? મૂકી દીધું. હવે આને સોલ્વ કરો. એના માટે ઘડિયા કાકા આવડવા દો. 30 ના 13 માંથી 7 જાય 13 2 26 માંથી 7 જાય 21 માંથી 5 જાય 16. સિમ્પલ. ઘડિયા આવડવા જોઈએ. 13 2 26 માંથી 7 જાય 21 માંથી 5 જાય 16. ગુણ્યા 13 માંથી 7 જાય 6. આ બેના ઘડિયામાં શું થયું બેટા? હા 19 આવે. એક જણનું ધ્યાન પડ્યું. મને તો ખબર હતી, હું તો રેડી કરું. 26 માંથી 7 જાય તો 21 ના આવે. 19 માંથી 5 જાય. હવે બરોબર કરું ફરી વાર કે આપણે 13 2 26 માંથી 7
શાંતિને જાણ. બરોબર તો છે ભાઈ? ના બરોબર? બધા એકબીજાને પૂછે 26 માંથી 7 જાય કેટલા આવે છો? 19 માંથી 5 જાય 14. ચલો 2 તરી 2 સિત્તા 30 ના પ્લસ કેટલા બચ્યા ભાઈ જુઓ તો 3/7 નથી 30/7. 3 દાન ભાગ્યા ચલો કાઢ કરો 7 ચોક 7 ચોક 28 લાયા 28 બચ્યા 7 ના ઘડિયામાં શું મૂકો 7 કરી 21 શું થઈ જશે 7 2 28 લાયા બચ્યા 7 ના ઘડિયામાં પોઈન્ટ પહેલેથી શું મૂકો 7 હવે છોડી દેવાનું. કેમ છોડી દેવાનું? મેથ્સનો નિયમ છે. પોઈન્ટ પછી અહીંયા ઊભા રહીને કીધું 20 સુધીના ઘડિયા પાવરફુલ હોય છે કાલે સાંજે 6:30 વાગે. અને મેં કીધું બધાના જવાબ પોઈન્ટમાં આવશે. હા ઘડિયા જબરજસ્ત આવડવા જોઈએ. હવે કેટલા બચ્યા મારી પાસે બોલો? 30 અને આ કેટલા બચ્યા? 14.28. આને કેટલી કટાઈ? તો આને પણ હવે પ્લસ કરવાનું આવે એનું પ્લસ. ચલો 28 અને 0 અને 4 ને 30 બરાબર 34 પોઈન્ટ. દાખલો નહીં પત્યો ધ્યાન આપવું. હવે વેરીફાઈ કરવાનું, ચેક કરવાનું કે મેં જે દાખલો ગણ્યો સાચો છે કે આખો ક્લાસ સાંભળજો. કોષ્ટી ભલે ધ્યાન ના આપે એ તો શીખી લેશે ત્યાં કે જે સૌથી હાઈએસ્ટ ફ્રીક્વન્સી હોય ને, જે સૌથી એની વચ્ચેનો જે આન્સર હશે ને એમાં જ આ જવાબ આવવો જોઈએ. અમારી ટેકનિક બુકમાં ક્યાંય નથી. સૌથી હાઈએસ્ટ ફ્રીક્વન્સી હોય ને એની વચ્ચે જ આન્સર આવવો જોઈએ. સૌથી હાઈએસ્ટ કોણ છે? એટલે જવાબ કોની વચ્ચે આવવો જોઈએ? 30 થી 40. 30 અને 40 ની વચ્ચે. એનો મતલબ કે દાખલો હજી પત્યું. આ શું આપ્યું તું સ્ટુડન્ટના? તો તમારે અહીંયા ભૂલ્યા વગર માર્ક્સ એટલે કે ગુણ લખવું પડે. હજી પત્યું? હવે આમાં ખાના એક પણ નહીં બનાવ્યા. વગર ખાના એ જવાબ બેટા પાનખેડે ના ભણવું તો બેટા બધા લગવા બહુ બધા છે. તારું નામ પાનખેડે નિકેશ આયા વગર જવાબ. તો આનો નિયમ એ છે કે ખાના બનાવવાના નથી. એટલે આ જે 1 2 3 અને 4 અને આ પાંચે પાંચના નામ લખવા પડે. તો આ પાંચે પાંચના નામ મેં પેપરમાં હું બધાના નામ પહેલા શુદ્ધ ગુજરાતીમાં બોલું છું. પહેલા F1 નું નામ બોલું છું. F1 સૌથી મોટી આવૃત્તિ. અને સૌથી મોટી મને સાંભળો, ઉતાવળ ના કરો, મને સમજો. સૌથી મોટી આવૃત્તિ, હાઈએસ્ટ ફ્રીક્વન્સી. અને જવાબ આની વચ્ચે આવશે ને? આ જવાબ આની વચ્ચે આવશે મેં કીધું ને? તમારું ધ્યાન છે કે નહીં? હા. આ શેનો જવાબ આની વચ્ચે આવ્યો? F બહુલક. બહુલક. તો આને બહુલકીય વર્ગ કહેવાય. મોડ્યુલસ ક્લાસ. આ શેનો જવાબ છે? મોડ્યુલસ ક્લાસ. એટલે મોડ જેની અંદર હોય ને મોડ્યુલસ ક્લાસ કહેવાય. સ્ટેન્ડર્ડ વાંચો તો ખરા બેટા. બહુ કામનું બનાવ્યું છે બેટા. આને શું કહેવાય? મોડ. અને આને શું કહેવાય? મોડ્યુલસ. કેમ આને મોડ્યુલસ ક્લાસ કહેવાય? કેમ કે આ મોડ આની અંદર આવે છે. આમાં છે એટલે ગુજરાતીમાં આને શું કહેવાય? બહુલક. કેમ કે બહુલક આપણને આની વચ્ચે મળે. તો હવે આનું નામ સાચું આવું છે, બહુલકીય વર્ગની આવૃત્તિ. અને આનું નામ બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. આનું નામ બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ. આનું નામ બહુલકીય વર્ગની અને આનું નામ બહુલકીય વર્ગની વર્ગ. આ પાંચ વસ્તુ જે બોલ્યો એ તમારા પેપરમાં मैं तो मार्क्स ना इंग्लिश मीडियम. ये क्या है? तो ये क्या होगा? तो ये किसकी फ्रीक्वेंसी है? फ्रीक्वेंसी ऑफ प्रीसीडिंग फ्रीक्वेंसी ऑफ मॉड्यूलस क्लास. प्रीसीडिंग पहला है. सक्सीडिंग फ्रीक्वेंसी ऑफ मॉड्यूलस क्लास. सक्सीडिंग પછી લોઅર લિમિટ ઓફ મોડ્યુલસ ક્લાસ. લોઅર લિમિટ ઓફ મોડ્યુલસ ક્લાસ.
and class length of આ પાંચ વડે આ લોવર અને શું કહેવાય ફ્રીક્વન્સી કોની ફ્રીક્વન્સી આને કઈ ફ્રીક્વન્સી પ્રિસીડિંગ અને પ્રિસીડિંગ એટલે આગળની સબસિડિંગ એટલે આને લોઅર લિમિટ કહેવાય અને આ જે 40 માંથી 30 જાય રકમ દોરો ફરીવાર અને આખો દાખલો કરી બતાવું 0 થી 10 30 માં ક્લાસ માર આ ક્લાસ બનાવીને આપ્યા છે જો અચ્છા ક્લિયર હા ચલો આ શું છે ભાઈ ફ્રીક્વન્સી ગુજરાતીમાં એને કહેવાય આવૃત્તિ ચલો કેટલી સંખ્યા છે ચેક કરો તો 2 3 7 13 5 તો 2 3 4 5 ચલો સૌથી પહેલા શું બનવું ક્યાં સૌથી મોટો છે ધીરે ધ્યાન સૌથી મોટું કયું છે એનું નામ વધની પહેલા વધની પહેલા 0 અને વધની પછી F2 2 છે 1 પહેલા 0 અને પછી 2 0 1 2 વધની પહેલા 0 જ આવે ને હા વધની પછી 2 જ આવે. 2 આ ચલો આગળ જઈએ હા ચલો જવાબ જે આવશે ને એ આની વચ્ચે આવશે તો જ દાખલો સાચો અને આને શું કહેવાય એ લોઅર લિમિટ 30 અને h કેવી રીતે લાવવાનો 4. 40 માંથી 10 વિધાઉટ 10 આ કેવી રીતે લાવ્યો ખબર પડી ગઈ હા. આ કેવી રીતે લાવ્યો ખબર પડી ગઈ હા. તમારે સ્કૂલમાં યુનિકમાં બોર્ડમાં જે સૌથી એનું નામ એની ઉપર વાળાનું એના નીચે વાળાનું બરોબર પછી જે સૌથી એની સાઈડમાં જે હોય એ L અને આમાંથી આ બોલો કોઈ ડાઉટ સૂત્ર લખવાનું Z આ બધી કિંમતો મૂકું છું ધ્યાન આપજો L કેટલો છે લખો F1 કેટલો છે F0 7 2 F1 એ બેટા પછી આવડતું નથી ને એ જે બી હોય બેટા પણ લેક્ચરમાં ધ્યાન આપ બેટા હાથ મૂકી દે ભાઈ 13 ના 2 પછી આ થાઉ છું -F0 F2 5 into H cancel ભાઈ આમાંનો ક્યાં 10 દેખાતા જ નહીં મને ઉર્ધ્વ સીમામાંથી સીમા માઈનસ કરવાની इंग्लिश मीडियम अपर लिमिट में से लोअर लिमिट माइनस करवानी तो h मिल जाए h का नाम है क्लास लेंथ h નું નામ છે વર્ગ લંબાઈ કેટલા લખીશ 10 ચલો 30 ના 10 ના 10 ના 13 માંથી 7 જાય 13 2 -7 ને -5 तो -7 ને -5 6 માંથી 2 જાય 2 માંથી 1 જાય સિમ્પલ 24 માંથી 12 જાય તો શું આ બે ના ઘડિયામાં આવે કે આ બે ના ઘડિયામાં 2 તરી 2 સિક્કા ચલો 30 ના 10 ના 3 દાન ભાગ્યા 30 ને 7 વડે કરું છું ભાગું છું જોઈ લેજો 7 ચોક હતા લાયા બચ્યા 7 ના ટેબલમાં મૂકો 7 2 ઝા 20 માંથી 14 ગયા 7 ના ઘડિયામાં પોઈન્ટ પહેલેથી મૂકો 7 એકા પોઈન્ટ પછી ક્યાં સુધી જવાનું તો 30 ના અને આનો જવાબ આવ્યો 4 આને કેટલી પટાઈ જો તો આને પણ બેની પટાઈની સેમ હોવી જોઈએ ચલો હવે પ્લસ કરો 8 ને 0 2 ને 0 પોઈન્ટ અને પોઈન્ટ 4 ને 0 કોણ બચ્યું આગળ શું લખી દો શું કરી દો અને આ વિદ્યાર્થીના શું છે એટલે
ગુજરાતી મીડિયમમાં શું લખીશું? ઇંગ્લિશ મીડિયમમાં માસ. હજી પત્યું નથી. આમાં ખાના બનાવવાના ના. વગર ખાને જવાબ. આયા. જ્યારે ખાના બનાવવાના ના હોય. ના હોય ત્યારે આ જેટલા બી છે એ બધાના નામ લખવાના. તો નામ બોલું છું પહેલા ગુજરાતીમાં. બહુલકીય વર્ગની આવૃત્તિ. એટલે કઈ તો બોલ ના દીકરા. છોટી મારી પાસે આવી બેટા. બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. બહુલકીય વર્ગના બહુલકીય વર્ગની વર્ગ લંબાઈ અને બહુલકીય વર્ગની અદર્શી. પૂર્વી તારું ધ્યાન નતું એટલે ફરીવાર બોલી દઉં. પહેલા ગુજરાતીમાં જ બોલીશ. બહુલકીય વર્ગની બહુલકીય વર્ગના બહુલકીય વર્ગના બહુલકીય વર્ગની બહુલકીય વર્ગની વર્ગ લંબાઈ. આ નામ બધા હું જે બોલું છું લખવાના. માર્ક્સ મળશે. નહીં. ઇંગ્લિશ મીડિયમ. ફ્રીક્વન્સી ઓફ preceding frequency of મોડ્યુલસ ક્લાસ. succeeding frequency of મોડ્યુલસ ક્લાસ. lower limit of મોડ્યુલસ ક્લાસ. and class length of. મોડ્યુલસ ક્લાસ. પાંચ નામ આવડવા જોઈએ. F1 F0 F2 L અને X. એવું જે પાંચ નામ બોલ્યો એ લખવાના. લખવા પડે. તમે L બરાબર 30 લખશો ને L બરાબર 30 લખતા પહેલા L બરાબર એનું જે નામ એ લખવાનું પછી 30. H બરાબર 10 લખશો ને નહીં મળે. H બરાબર 10 લખતા પછી પહેલા 10 લખતો તો બી વાંધો નહીં, પણ બાજુમાં એનું નામ લખ. 30 ની બાજુમાં દરેકની બાજુમાં એનું નામ. આ અહીંયા અલગ લખવાના. F0 પછી ચલો લખાવો. F0 કેટલા છે? F1 કેટલા છે? F2 કેટલા છે? આની બાજુમાં શું કરવાનું? નામ લખવાનું. નામ લખવાનું. નામ વગર આ દાખલામાં માર્ક્સ મળશે નહીં. નહીં. બોલો આવડે કે ના આવડે? ટપ્પો પડે છે? હા. મોડ ગોતતા આવડે? હા. એક દાખલો તમને પૂછું એટલે મને ખબર પડે કે મેં કેવું ભણાયું. પહેલો દાખલો ધ્યાન આપજો. તમને પૂછીશ આ દાખલો. આમાં ભલે કઈ બી પૂછ્યું હોય, મેં મોડ ચલાવ્યો છે, આમાં મોડ ગોતાઈ દેવાનો. બરાબર? પહેલો દાખલો ક્વેશ્ચન વાંચો અને હું જેને કહું એને મને મોડ એટલે કે બહુલક ગોતવા. F equals to જેમાં બેથી પછી આ ત્રણ ઘર એવા છે જેમાં 12 થી 14. એવું ઘર છે. છોડવા ટપ્પો પડી ગયો. હા. હવે સ્ટાર્ટ કરીએ. અચ્છા આનો મતલબ તો રહી ગયો. આનો મતલબ જો મેં તમને શું કીધું હતું યાદ છે? Z એટલે રિપીટ. ભૂલી ગયા? હા. Z એટલે રિપીટ, પુનરાવર્તન. ક્લાસમાં 0 માર્કથી લાવનારા છે. જો ઇન્ટેલિજન્ટ લોકો ભારતમાં તો હમે કુછ નહીં आता હતા. અને ક્લાસમાં 50 માંથી પણ ક્લાસમાં સૌથી વધારે માર્ક કેટલા આવ્યા? સૌથી વધારે હાઈએસ્ટ નહીં. આટલા 125 જણા છો, બધાના માર્ક બોલાવડાવો. તેમાં 34 માર્ક્સ બોલનારો કોણ હશે? બહુ બધા. તમારામાંથી સૌથી વધારે 34 આવ્યા હશે. આને 34, આને 34, આને 34, આને 34, આને 34. એટલે મારો Z 34 આવ્યો. મતલબ સમજો ને? હા. મતલબ તમને બોર્ડ નહીં પૂછે, પણ આપણે જે ગોતતા હોઈએ એ શું છે એ આપણને તો ખબર ગોતોડી કરવાનું. બા કોણ છે? અત્યારે જાય નહીં કેતો એવરેજ ના કહેવાય. હાઈએસ્ટ માં કઈ તમારા બધાના માર્ક હું બોલાવડાવું તો 34 બોલનારા ક્લાસમાં કેટલા હશે? બહુ બધા. સૌથી વધારે. બહુ બધા નહીં, સૌથી વધારે. એનથી ઓછા કોઈ હશે, એનથી વધારે કોઈ નહીં. આને 34 આવ્યા. 30 જણ ક્લાસમાં એવા નીકળે કે જેને 34 માર્ક્સ છે. એટલે 34.3. સમજી ગયા કે નહીં? હા. તો Z એટલે શું? રિપીટ, પુનરાવર્તન, બહુલક. ક્લિયર થાય? હવે આમાં છોડનું છે, છોડનું. હા સર. तीस भी आई सके, 40 भी आई सके, 30 અને 40 નહીં. કઈ भी आई सके. ડન છે? ચલો ખાના પાડી દેવાના પહેલા. ધ્યાન રાખજો મિત્રો, અહીંયા ધ્યાન. ચલો પહેલા શું આવશે? ઉપરથી જ લખીએ ને ભાઈ લફડો ના આવે. લફડો. 0 થી હવે આપણે શેનું સૂત્ર લખવાનું છે? Mr. Anas, can you tell me the formula of Z? Mr.
मिस्टर आलूस ओनली सर ये नया फॉर्मूला है तो हमारे जमाने वाला पुराना फॉर्मूला नहीं है नया हमने लर्न नहीं किया अब આ બંધ કરો ભાઈ બાજુ વાળા છે ને આમ કરીને હલાવવાનું બંધ કરી કરવાનું બંધ કરી મારે હું એને હેલ્પ કરી દઈશ બેટા એટલે એક મિનિટ ઉભો રહી જા બેટા અને ભાઈ બોલ ઉપર જો હવે બોલ બેટા ક્યારે બનાવ્યું બેટા આવું बेटा कितना દિવસથી ફોર્મ્યુલા કરવા આવ્યા છે ના ભણો તો ના પાડતે અથવા નહીં ભણવું મારે 10 f1 2f1 પરફેક્ટ બોલો છે સંકેત આનું સિમ્બોલ વાંચીને બોલ બેટા बेटा 2f1 f2 into h सूत्र वगर घड़िया वगर मैच ना આવે આ ચેપ્ટર માં કમ સે કમ 50-60 સૂત્ર ની જરૂર પડશે મજાક નહીં કરતો હાઈએસ્ટ માર્ક્સ નું ચેપ્ટર છે સ્ટાન્ડર્ડ લો કે બેઝિક બેઈ માં ઘડી બડી બોલ બોલ કરું અને એક નવાઈ લાગે એવી વાત કહું 14 માર્ક નું ચેપ્ટર મેં કીધું ને કેટલા માર્ક નું 14 પહેલી પરીક્ષા તો 25 માર્ક્સ જેટલું હશે બોલો કેમ આવું હોય કહો તો મને કોઈ 14 માર્ક તો આને ક્યારે થાય કે બધા ચેપ્ટર ભેગા પહેલી એક્ઝામ માં તો 10 ચેપ્ટર ની એક્ઝામ છે સ્કૂલ માં 9 કે 10 ચેપ્ટર ની એટલે જે ચેપ્ટર બોર્ડ માં જેટલા માર્ક નું છે ને એનાથી પહેલી એક્ઝામ માં ડબલ તો ના પોસિબલ બને ડબલ તો 7 ચેપ્ટર હોય તો થાય થોડાક વધારે એટલે પહેલી એક્ઝામ માં તો 20-22 માર્ક્સ નું પૂછશે 20 થી 25 માર્ક્સ નું એક જ ચેપ્ટર ઓલા ખાલી એક ચેપ્ટર આવડતું હોય મેથ્સ માં પાસ થઈ જશે ઓન્લી ધીસ ચેપ્ટર એટલે બરોબર ધ્યાન આપો ભાઈ સૂત્ર મોડે કરો રાજન તું તો મારો આયો દીકરો છે તને કે નામ આવડતા નહીં હોય પણ બોલવાના તારે જ છે જેમ તારું નથી રાજન यूपी वाले भैया यादव परिवार का सभ्य एवी जेड ज़्यादा ठीक है एट frequency of modulus class preceding frequency of modulus class succeeding frequency of modulus class class length of modulus class lower limit of modulus class गुजराती बोलूं F1 બોલું છું બહુલકીય વર્ગની આવૃત્તિ બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ બહુલકીય વર્ગની વર્ગ લંબાઈ અને બહુલકીય વર્ગની અધસીમા બધું મેં પેમ્પલેટમાં ઈસાની જેમ મોબાઈલ મૂકો અને દિલ નાખીને મોઢે કરો એક વાર ઈસાઈ મોબાઈલ મૂકી દીધો બિચારી 5 દિવસથી મોબાઈલ જોયો બી નહીં મમ્મીને જોયો વાત અલગ છે પોતાનો મોબાઈલ જોયો બી નહીં ભલે પાછો મોબાઈલ નહીં આપતા નહીં પણ તે માંગ્યો જ નહીં કે આપશે બી નહીં માંગીશ તો બી હરામીને કહો પણ યુનિકમાં એક માણસ તો એવું નહીં તો પોતાની ચલે કરે તમે ને દિલવાળા છે આમ પણ એ કેટલો હરામી છે યુનિકમાં એટલે પોતા એના જ હોય તું જોજે તમે ને સર તમે ને સર કેમેરા में वो दिख रहा होगा जो क्लास में सक्सेस માટે वो हरामी Hi, hi. Do you understand what I teach you? Now tell me all 6 times. How can you tell 6 times? It is only 5. Clear out. यूपी वाला इंग्लिश नहीं चाहिए हमको प्रॉपर इंग्लिश वाला इंग्लिश You love English? I love American. Sir, sir, Russian English. Russian English. आगे रखिए हाँ चलेगा बरोबर है बरोबर L means lower limit और ये सबके पीछे मॉड्यूलस क्लास लगा चाल से भाई बोलोगे चाल से ओम बेटा बैठा बेटा गोदी देने बदू बेटा આ બધા મસ્તી ને તબિયત ખરાબ છે એ બેઠા બેટા બેસ જા પેલો મારા કેવો ઉપર રોકાયો બેટા આમાંથી શું ગોતવાનું આપણે
તો એ F1 કોને કહેવાય બેટા? હા, જે સૌથી આમાં મારે આગલા દેશમાં હતો એમાં સૌથી મોટું કોણ હતું? તમારામાં સૌથી મોટું કોણ? જો તો અમારા શું થશે? અને જવાબ આની વચ્ચે આવશે. બહુ સરસ બનાવવાનું જો પેપરમાં. જવાબ આની વચ્ચે આવશે. L કેટલો છે? અને 10 માંથી जो 5 वस्तु मिली गई जोड़ी में F1 जो सबसे बड़ा है उसके ऊपर F0 उसके ऊपर सॉरी उसके नीचे F2 L लोअर लिमिट અને 10 માંથી 8 है એટલે આ 5 વસ્તુ હવે હું આમાં મૂકી દઉં ને? हाँ निशा तू ध्यान नहीं दे रहा बेटा. यूपी वाले कोई ध्यान क्यों नहीं दे रहे मेरे से यार? हम गुजराती पर थोड़ा कृपा करें. आप योगी और मोदी है. फॉर्माइया सर तो धीरे बोल रहे. बहुत और सुनता तो ठीक है. હવે મૂકું છું વેલ્યુ મૂકું છું આટલામાં સેટ કરવાની છે. ધ્યાન આપજો. L જેવો કેટલો છે? F1 F0 तुना F1 F0 F2 into H લાસ્ટ સ્ટેપ ધ્યાન આપજો. 8 ના 10 ના 6 માંથી 5 જાય into 2 6 જાય 12 માંથી 5 જાય 7 માંથી 2 જાય જો 2 6 જાય 12 minus 5 7 minus 2 इजी जगह कहीं આગળ સેટ કરતા જાઓ. 8 ના 2 એકા નીચે 8 ના 10 ના 5 ના ઘડિયામાં શું મૂકું 5 0 એક પણ પતી ગયું. આને કેટલી પટાઈ? તો આને પણ 0.0. ચલો 4 ને 0 ને 8 z is equal to લવેશ ઉપર ઉપરના નંબર જોઈએ છે. આજે એમનો બર્થડે છે 20 કરું છે ભૂલ્યા વગર હો બેટા. નંબર આપી દેજો મને. z is equal to 8.4. હજી પત્યું અહીંયા વાંચો. આ શું છે? વાંચો શું છે? प्लांट छोड़वा उसको. ठीक है इंग्लिश में आप क्या लिखोगे? प्लांट હજી પત્યું નથી. આ 5 ખાલી આપણે લખ્યા છે. હવે તમારે એ 5 ના નામ લખવાનું. બોલો એકદમ ઈઝી નથી? इजी છે. વેરી ક્લિયર. આગલી સ્પીચ બોલું હવે? ના. કે આમાં કઈ ડાઉટ છે તમને? ના હવે ધ્યાનથી સાંભળજો. ચેપ્ટર છે ને હું 3 ભાગમાં ડિવાઈડ કરીશ તમને ઈઝી પડે એટલા માટે. 3 ભાગમાં હું આખો ગણાઈશ જેમાં મોડ આપણે ગોત્યો. કાલે મીડિયમ ગોતીશ અથવા અત્યારે જ ગોતીશ મીડિયમ. પછીના લેક્ચરમાં મીન ગોતીશ એટલે બહુલક, પછી મધ્યસ્થ, પછી મધ્ય. તમને પાક્કું આવડી જાય. તમે મને કોન્ફિડન્ટલી કહો 2 લેક્ચરની અંદર કે સર અમે 3 મેથડ પાકી. પછી હું ટોપિક ચાલુ કરીશ. ધ્યાન આપજો. બોર્ડના પેપરના કન્ફર્મ 4 માર્ક્સ. કોઈ બી સ્કૂલમાં હો, કઈ પણ મીડિયમમાં હો, બોર્ડના પેપરમાં આવીને હોય જ સિંગ ફ્રીક્વન્સી. બોર્ડ ઉપર ધ્યાન બધાનું. ખોટી આવૃત્તિ. ધ્યાનથી સાંભળજો જે કહું સ્પીચમાં. બોલું કેમ? આ જે ફ્રીક્વન્સી છે ને આ કાઢી નાખી હશે. આ નહીં આપી હોય એટલે કે અહીંયા એસ આપ્યા છે. શું આપ્યા છે? એની વેલ્યુ એટલે એ મિસિંગ ફ્રીક્વન્સી ખોવાઈ ગઈ છે. ખૂટે છે એ તમારું ગોતવાનું. એની જગ્યાએ જે મોડ તમે ગોત્યો ને એ તમને આપેલો છે. ફરી એકવાર જેને ધ્યાન નહીં આપ્યું હોય, ધ્યાન ના આપ્યું, આ મોડ કોણ ગોતી લાવ્યું? એ તમને શું કરી દેશે? અને આ જે બધી આવૃત્તિ છે ને એમાંથી કોઈ પણ અથવા તો ગાયબ કરી દેશે. એની વેલ્યુ એને ઇંગ્લિશમાં કહેવાય મિસિંગ ફ્રીક્વન્સી. આખો ક્લાસ સાંભળી લો. મિસિંગ ફ્રીક્વન્સી વગર બોર્ડનું કોઈ પેપર ના હોય. કોઈ વર્ષનું પેપર નહીં. ખોટી
આવૃત્તિના દાખલા બોર્ડના પેપરમાં આવે ને આવે. કેટલા માર્કમાં? 4. ત્રીજી વસ્તુ સાંભળજો. ચોપડીમાં આ જે મૂળના દાખલા છે, મૂળના એટલે કે બહુલકના, સેટના, એમાં એક પણ દાખલો એવો નહીં આપ્યો કે જેમાં અહીંયા ખોટું હોય. મિસિંગ ફ્રીક્વન્સી ગોતવાનું. ચોપડીમાં મીડિયનમાં આપ્યું છે, મીનમાં, મૂળમાં, પણ કોર્સમાં છે. કોર્સમાં મીન, મીડિયમ અને ત્રણેયના દાખલા એવા છે જેમાં આ આવૃત્તિ શું કરી દેશે? અને આ આવૃત્તિ કોણે ગોતવાની? આપણે. ચોપડીમાં ભલે નહીં આપ્યું, કોર્સમાં છે. હું તમને બહારથી રકમ જાતે બનાવીને શીખવાડીશ. ઇનફેક્ટ એક A અને B વાળો દાખલો છે. ઇનફેક્ટ એક A અને જે તમારી ડાયજેસ્ટમાં પાછળ આપ્યો છે. આરતી પાણી પીનાય ધીરે 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 શાંતિ છે. અહીંયા ધ્યાન રાખી બધાનું. તું શાંતિ છે ભરતી લેવાનું. ઇનફેક્ટ ચોપડીમાં તમને એક દાખલો આપ્યો છે. સોરી, ચોપડીમાં નહીં, ડાયજેસ્ટમાં. ચેપ્ટર પત્યા પછી કે જેમાં A અને B ગોતવાના છે. આ ગાયબ કરી દીધું છે અને અહીંયા A લખ્યું છે અને આ બી ગાયબ કરી દીધું છે અને B લખ્યું છે. તો આ દાખલો સૌથી આઈપી છે બોર્ડના લિસ્ટમાં. તો 6 પ્રકારના દાખલા થયા. 6 પ્રકાર જેને ધ્યાન ના આપ્યું હોય. બહુલક ગોતવાનું, મધ્યક ગોતવાનું, મધ્યસ્થ ગોતવાનું. આ 3. પછી બીજા 3 થયા. મધ્યક આપણને આપ્યું હશે. મધ્યસ્થ આપણને આપ્યું. બહુલક આપણને અને એની અંદર આવી રીતે એક બે જણને ખોવા દીધું. ગાયબ કરી દેશે અને મિસિંગ આપણને ગોતવા. આપણે શોધવાનું. અને મેં શું કીધું? બહુલકના જે દાખલા છે એમાં મિસિંગ હોય એવું ચોપડીમાં નહીં લખ્યું હોય પણ બોર્ડમાં પૂછાશે. સ્કૂલમાં પૂછાશે અને આવતા સોમવાર યુનિટમાં પૂછાશે. હે? બોલો, ક્લિયર છે? હા મૂળ વિશે પાકું સમજી ગયા? સર એકવાર કરા, એકવાર એક્ઝામ્પલ. એકવાર રિપીટ કરું મેં. આ કેવા દાખલા છે જેમાં બધી આવૃત્તિ આપણને પેપરમાં કેવા દાખલા આવશે કે જેમાં આ જે આપણે ગોતીએ છે ને અને આમાંથી શું કરશે? બે ગાયબ કરી દેશે. બેમાંથી એક ગાયબ. એક ગાયબ હશે તો જલ્દી કરશે, એક ગાયબ હશે તો અને બે ગાયબ હશે તો 3 પેજનો મોટો સમ થશે. પણ આખો ક્લાસ સાંભળી લો. પૂછાય જ. બોર્ડના પેપરમાં 3 હેઠળ બી પૂછાશે અને એવા 3 જે મિસિંગ હશે એમાંથી કોઈ બી એક આપે. કેટલા માર્કમાં? 4 માર્ક. અને પછી એવું બોલ્યો, સેટ વાળા દાખલામાં ગાયબ હોય એવું ચોપડીમાં પણ કોર્સમાં છે. ક્લિયર? ચલો, બહુલક આવતા આપણે કોઈ ડાઉટ? કોઈને કંઈ પૂછવું છે? ઘરે ક્લિયર? કોઈનું બી કરી શકો ને? હું કહું તો આનું કોઈનું બી બોલી શકો ને? ચલો, આમાં સૌથી મોટું કોણ છે? જુઓ તો આ શું બનશે? અને 58 માંથી 56 જાય. બધું બની ગયું. સૌથી મોટું F1 એની બાજુ એની પહેલા સૌથી મોટું હોય જવાબ એની વચ્ચે જ આવે. લોઅર લિમિટ કેટલી છે? 56 અને h એટલે આમાંથી આ માઈનસ 58 માંથી 56 જાય. તો ચેક કરવાનું રહી ગયો દાખલો. ચેક કરવાનું કે સાચો છે કે ખોટો. ચેક કરો. જુઓ જવાબ. જુઓ તો કેટલો આવ્યો છે? જવાબ જુઓ તો 8 પોઈન્ટ. જુઓ તો સૌથી મોટું આ છે ને, તો જવાબ કોની વચ્ચે આવવો જોઈએ? 8 થી રાખો છે. થોડું ધ્યાન આપો. જવાબ 8 અને 10 ની જો છે. એટલે 8 અને 10 ને શું કહેવાય? બોલો તો 8 અને 10 ને મોડ્યુલસ. કેમ એનું નામ મોડ્યુલસ ક્લાસ પડ્યું? તમે સમજ્યા ને? એટલે તમારું જે મોડ આવે ને એમાંથી આવે એની વચ્ચે આવે એટલે એને મોડ્યુલસ ક્લાસ. ગુજરાતીમાં આનું નામ શું છે? બહુલકીય વર્ગ. કેમ એને બહુલકીય વર્ગ કહેવાય? કેમ કે તમે જે બહુલક લાયા એ હંમેશા જે સૌથી મોટું હશે એની વચ્ચે હશે એટલે નામ બહુલકીય વર્ગ. કમ્પ્લીટ મોડ. પાક્કું? હવે આ મને લિયન કેવું કહે છે? સાંભળજો, ધ્યાન આપજો. આ બધું લખવાનું જો ને. લિયન શું કહે છે કે સાહેબ તમે તો જે સ્ટુડન્ટના માર્ક હતા ને એ આવી રીતે લખ્યા. મારે હેબ્રોનમાં તો આવી રીતે લખી નાખ્યા. મસ્તીમાં નહીં લિયનમાં. જે પહેલાને 30 છે, એકને 19 છે, એકને
22 છે, એકને 76 છે, 80 માંથી, એકને 19 છે, બીજાને 9 છે, બીજાને 80 માંથી 80 છે, પછી 9 છે, પછી પાછો 19 છે. આવી રીતે પૂછ્યું તો એક લાઈનમાં પતી જાય. લખવાનું સેટનું નામ ને શું કીધું? સેટનું નામ repeated number. શું લખવાનું? repeated number. ગુજરાતીમાં શું લખવાનું? પુનરાવર્તિત સંખ્યા. આ બધું હિન્દીના બ્રાકેટમાં લખી નાખ્યું છે. સેટના કોણ રિપીટ થાય છે? 19. કેટલા રિપીટ થાય છે? આ ત્રણ વાર બોલા. 2 વાર. વધારે વાર કોણ થાય છે? 19. દાખલો પૂરો 19. એક વાર કોણ પૂછે? યા બે સાંભળ ને યાર, ભણવા દે ને યાર. આ જે રીત છે ને, જે લીનાને કીધું કે અમારા ટીચર આવી રીતે માર્ક લખ્યા હતા, આખી સાચી છે. આ રીતમાં ક્યાંય ખાના નથી, એટલે આને ગુજરાતીમાં અવર્ગીકૃત માહિતી કહેવાય. અને જે દાખલામાં ખાના એને વર્ગીકૃત માહિતી. તો આ કોનો બહુલક છે? વર્ગીકૃત માહિતી. અને આ કોનો બહુલક છે? આ કોનું સૂત્ર છે? અવર્ગીકૃત. અને ઓલું કોનું સૂત્ર છે? વર્ગીકૃત. ઇંગ્લિશ મીડિયમ. ધીસ ઇઝ અનગ્રુપ ડેટા. જેમાં ખાના પેપરમાં અનગ્રુપ ડેટા અને જેમાં પેપરમાં ગ્રુપ ડેટા. તો આ કોનો સેટ છે? ગ્રુપ ડેટા. અને ઓલો કોનો સેટ હતો? ગ્રુપ ડેટા. ગ્રુપ ડેટા. તો માહિતીના કેટલા પ્રકાર? અવર્ગીકૃત એટલે ખાના અને वर्गीकृत એટલે इंग्लिश डेटा के कितने टाइप? इंफॉर्मेशन की कितनी टाइप? एक अनग्रुप और एक ग्रुप. अनग्रुप यानी जिसके अंदर टेबल नहीं होता और ग्रुप टेबल होता है. તમે ધ્યાનથી જોજો, અનગ્રુપ નું સૂત્ર હંમેશા અલગ હોય અને ગ્રુપ નું સૂત્ર અલગ. ગ્રુપ નું સૂત્ર શું છે? જો તો ગ્રુપ નું સૂત્ર ક્યાં લખ્યું છે? આ. અને અનગ્રુપ નું સૂત્ર શું છે? જો તો હું તમને આખું ટેબલ બનાવી દઉં, બરોબર ધ્યાન આપજો. અહીંયા અચ્છા બધું તમે મને કરીને કમ્પ્લીટ કરીને આપતા હું ટેબલ બનાવું છું, બરોબર ધ્યાન આપજો. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આખા ચેપ્ટર માટે કામની છે. એટલે જોડે જોડે બરોબર ધ્યાનથી સાંભળજો. કરું સ્ટાર્ટ બેટા? બોલો તારી માં સ્પીચ બોલો. અહીંયા લખી દઉં અને અહીંયા હું લખી દઉં. ગુજરાતીમાં પતી ગયું. ઇંગ્લિશ ની અંદર ક્યાં લખું? અનગ્રુપ ડેટા. ચલો ધ્યાન આપજો. જો પેપરમાં ખાના ના હોય, જો બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપજો. હું જે કહું છું તમને કોઈ નહીં કે રિયલમાં. જો પેપરમાં ખાના ના હોય, જો પેપરમાં ખાના ના હોય અને મધ્યક જોઈતો હોય તો એનું સૂત્ર છે x બાર સિગ્મા x લખતા નામારો ચોખ્ખા સાંભળી લો. સ્પીચ આખી સાંભળજો, સખત ફાયદો થશે. જો પેપરમાં ખાના ના હોય, એક જ લેંગ્વેજ બોલીશું, ખાના ના હોય ટેબલ ના હોય અને મીન જોઈતો હોય મધ્ય, તો આ સૂત્ર વાપરવાનું. જો પેપરમાં ખાના અને મીન જોઈતો હોય, શું જોતો હોય? તો ત્રણ સૂત્રથી જવાબ આવે.
પહેલું સૂત્ર x બાર ઇઝ ઇક્વલ ટુ, બીજું સૂત્ર x બાર ઇઝ ઇક્વલ ટુ, સિગ્મા. ત્રીજું સૂત્ર x બાર ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર આવડતા નથી, ક્લાસ આખાના થોડા ઉપરથી દેખાય છે. ખાના વગરનો દાખલો હોય અને મધ્યક હોય, મીન હોય તો આ ખાના વાળો દાખલો હોય, મીન હોય સૂત્ર. સૃષ્ટિ દેશમુખ પૂછે છે સામું જોઈને, આંખો કાઢીને, તમારે આ ક્યારે વાપરવાનું, આ ક્યારે વાપરવાનું, આ બધા દાખલામાં આ વાપરવાનું, બાકીના બે નહીં વાપરવાના. એના સ્પેશિયલ કેસ કહીશ ક્યારે વાપરવાના. આ સૌથી દાખલાને નાનો કરી દે, ઈઝી કરી દે, અને આ બે કયા કેસમાં વાપરવાના યોગ્ય ટાઈમે કહીશ. જે જવાબ તમે આનાથી લાવો એ જવાબ આનાથી લઈ આવે. પણ મારી મફતમાં સલાહ છે, જો કે મફતની કોઈ કદર ના હોય કે આ જ વાપરવાનું. કેમ સમય આવે જવાબ આપીશ, પણ પેપરમાં વાપરજો આ જ, ભલે હું આ ચલાવતો હોય. સ્કૂલમાં, યુનિકમાં, બોર્ડમાં આ જ વાપરજો. આ જ સહેલું પડે, નાનું પડે, ઈઝી પડે. આ જ દાખલાનો જવાબ આનાથી લઈ આવે. પણ આમાં આપણા મોટા રહે, હાર્ડ પડે, મોટા ટેબલ જોઈએ જે તમને આવડતા નહીં હોય. અને આ એવા દાખલા કે જેમાં પહેલા ખાનામાં કુવારા છે, બધા કુવારા. ના સમજ્યા તો બતાવું, વચ્ચે ના બોલવું, ધ્યાન આપવું ખાલી. આ કુવારા ધીરો લગન થઈ ગયા છે, એટલે ખાલી આ જ આપે. આ તો જોડીમાં તો પછી આ સૂત્ર વાપરવું. ક્યાં જતું રહ્યું ભાઈ આ સૂત્ર? રિપીટ કરું, આ ક્યારે વાપરવાનું, આ ક્યારે વાપરવાનું, ક્યારે એક જ ક્વેશ્ચન બતાવીશ. આથી જે જવાબ આવે એનાથી પાંચ સહેલું પડે. અને આ ક્યારે વાપરવાનું, કુવારાઓ. પહેલા ખાનામાં કુવારા કેવા હોય, કુવારા એટલે ડબલ ડબલ ના હોય, સિંગલ. અને આ જે છે ને એ કુવારા હોય તોય ચાલે, અને જોડીમાં હોય પણ વાપરવાનું આપણે આ છે. આગળ બોલું, આ મધ્યક ક્યારે વાપરવાનો, ખાના ક્લિયરના ટીચર એવરેજમાં કેવી રકમ આપી હતી, મસ્તીમાં નહીં, સિરિયસલી ખાના વગરની. તમે ક્યાં ધ્યાન આપો તો જોવો. આ રહી હતી તો લિયાબના ટીચર માટે કયું સૂત્ર વાપરશો તમે? અને મેં આજે કેવા દાખલા ગણ્યા બધા, તો આ અથવા આ. આગળ જાઉં, હા. ચલો હવે કોની વાત છે, મીડિયમ. મીડિયમ. કેવો દાખલો છે, એટલે કેવો પણ થશે m is equal to અને બીજું સૂત્ર છે ઓબ્ઝર્વેશન 1 2. એકી સંખ્યા હોય દાખલામાં 3 5 7 એવી રીતે. જો લિયાબના ટીચર વાળું જોઈએ આપણે કેટલી આપી છે, 1 2 3 4 5 6 7 8 9. એકી છે. એકી સંખ્યા હોય પેપરમાં તો ઉપર વાળું સૂત્ર. અને જો રૂલ યાદ રાખજો, પેપરમાં નહીં આવું જોડે. ખાના વગર હોય, એકી હોય તો આ. ખાના વગર હોય પણ દાખલામાં ખાના આપ્યા હોય તો આ બેમાંથી તો એના બે સૂત્ર છે, m is equal to અને બીજું સૂત્ર મૂળ અવલોકન. એક જ દાખલામાં બંને વાપરવું પડે ત્યારે જ જવાબ આવે. મધ્યસ્થનો દાખલો ખાના વગરનો હોય અને એકી હોય તો આ, બેકી હોય તો ઓર આ, અને ટેબલ તો આ બે સૂત્ર એક જ દાખલો. આનાથી તમને મીડિયમ મળશે, મધ્યસ્થ. પણ આ બધું લાવવા માટે તમારે આ લગાવવું પડશે. ચલો, અને z કેવો દાખલો છે વાંચો તો શું આવશે, z is equal to repeated. ગુજરાતીમાં શું લખીશું બોલો? પુનરાવર્તિત સંખ્યા. અને આમાં z is equal to l plus f1 minus f0. એક સૂત્રનો યુઝ કરી દીધો. સિવર રાવલે મહેનત કરી તો ઉડી જશે. નામ સિવર રાવલનું વધારે લાગુ પડે. જો ભાઈ પેપરમાં મીન આવે ને, મીન ઇંગ્લિશ મીડિયમ, એટલે પહેલા આખો કોઈ શું જોવાનું,
ખાના જો ખાના ના હોય તો આ. જો ખાના હોય તો આ. માંથી જે વપરાતું હોય એ. પછી ચલો ગુજરાતી મીડિયમ પેપરમાં મધ્યસ્થ આવે મધ્યસ્થ તો પહેલું કામ શું કરવાનું ખાના ખાના છે કે નહીં જો ખાના હોય હોય ખાના જો ખાના આ વાપરવાનું ક્યાં વાપરવાનું બંધ ઓડ ઓડ નંબર હતો ઇવન નંબર નો હતો એકીમાં આ એકીમાં અયુગ્મમાં આ અને બહુલતા ને મૂળ તો બીજું વાળું કે ખાના ખાના ના હોય તો આ હા. અને ખાના હોય તો આ. કમ્પ્લીટ હા સમજી ગયા હા આ બધું જે આખું દોઢ કલાકમાં બોલ્યો એ લખવાનું પહેલા હોમવર્ક લખો પછી